મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર ગુજરાતી વિષયના અંદર અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક સુંદર મજાનું લોકગીત સંભળાવીશ, પરંતુ તે પહેલાં લોકગીત વિશે થોડીક માહિતી આપીશ। લોકગીત એટલે કે લોકો દ્વારા રચાતું અને ગવાતું ગીત। લોકગીતનો કોઈ કવિ હોતો નથી કે કોઈ સર્જક હોતો નથી। લોકગીત તે પેઢી દર પેઢી ગવાતું આવતું હોય છે અને લોકગીતની અંદર સુખ, દુઃખ, પ્રેમ અને ભક્તિ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે। આપણે લોકગીત તે આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે। તો હવે હું તમને લોકગીત સંભળાવીશ, તો તમે મને ધ્યાનથી સાંભળજો કે આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ। વાંસળી એકાઈ હંસ પોપટ ને મોર, વાંસળી એકાઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, એ વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ। આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ। વાંસળી એકાઈ ઘૂમતા લટકે છે ચાર, વાંસળી એકાઈ ઘૂમતા લટકે છે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ। આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ। હે આવ્યા આવ્યા ઓરતા દસનાર में, આવ્યા આવ્યા ઓરતા દસનાર में, પાદરડા ખેતરડા હરકેરા છલી વળ્યા રે લોલ, એ પાદરડા ખેતરડા હરકેરા છલી વળ્યા રે લોલ। આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની મોરલી રે લોલ। ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, એ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, હે મોલે મોલે પ્રભુજીએ ગૂંથી દીધા મોતીડા રે લોલ। આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત લોકગીતની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। અહીં નંદજીના લાલ શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીને કેન્દ્રમાં રાખીને તેનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। વાંસળીને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે। વાંસળી પર હંસ, મોર અને પોપટ જેવા પક્ષીઓની પ્રતિકૃતિ પણ લગાવવામાં આવી છે અને તે ઉપરાંત વાંસળીના છેડે ચાર ઘૂમતા વડે તેનું સુંદર રીતે સર્જન શણગારવામાં આવી છે। આપણે અહીં આ લોકગીતમાં પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે વરસાદ, ખેતર, મોલ, મોતી વગેરે જેવા તત્વોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। આમ આ લોકગીત
તે પ્રકૃતિ અને ભક્તિના સમન્વયનું ખૂબ જ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મોલનો અર્થ પાક ના ડુંડા થાય અને મોતીડા એટલે કે પાકના અંદર દાણા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક લોકગીત આજે જે લોકગીત ઉપર ચર્ચા કરી, તો હવે હું તેને લગતા કેટલાક પ્રશ્નો કરીશ, તો તમે મને તેનો ઉત્તર કાળજીપૂર્વક અને પૂરા વાક્યમાં આપજો. વાંસળી કોણ વગાડે છે? બોલો ભાઈ, બોલો બેન, તમે પણ. હા, ખૂબ જ સરસ. વાંસળી ભગવાન શ્રી કૃષ્ણ વગાડે છે. પ્રસ્તુત લોકગીતની અંદર કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ થયો છે? બોલો બેન. પ્રસ્તુત લોકગીતમાં હંસના, મોર, પોપટ જેવા પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવો જ કૃષ્ણ ભક્તિનો ભાવ દર્શાવતું લોકગીતનો અભ્યાસ કરીશું, જેનું નામ છે અસ્તુ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.